ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જુઓ, સવારમાં જઈને અમે ચા બનાવી છે, તો ચા પીએ છીએ ને આજે ફરવા જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. એટલે જુઓ, આપણે ગોટા બનાવીશું. તો ચણાનો લોટ પલાળ્યો છે, મરચાં ડુંગળી નાખ્યું છે, મેથી પલાળીને મૂકી દીધી છે. જો ગાઈઝ, સરસ મજાના ભજીયા તળાઈ રહ્યા છે અને અહીંયા તળીને બનાવી દીધેલા છે. दर्शन करने मम्मी मैं भी तैयार हो गई हूँ, विहू भी तैयार हो गई है. व्यू रेडी? मैं भी तैयार हो गया. रेडी? रेडी? हाँ एम के रेडी? एम एम रेडी? अभी हो गया जी. टियो टियो पार्ले जी मंडाटी. તો ગાઈઝ, હવે અમે જવા માટે નીકળી ગયા છીએ મંદિર જવા માટે. જુઓ, હું આવી ગઈ, જૈનમ આવી ગયો, મમ્મી આવી ગઈ, વિહુ આવી ગઈ, ભાભી આવી ગયા, ભાઈ પણ આવી ગયો. ખાડો ખાડો પણ જા તાર મમ્મીએ તને હા પાડી ને ના, ફર્સ્ટ ટાઈમ મારા માટે ઈઝી હતું કે બધું પણ ટ્રીક ક્યાં આવ્યું ખબર? સેકન્ડ ટાઈમ મારે કેવી રીતે મનાવવાનું ને ત્યાં પછી મારા માટે બહુ ડિફિકલ્ટ થઈ હતું કે ત્યાં મારે શું કરવું. કારણ કે પહેલાં તો એક તો ખબર હતી કે થોડું જાતિવાતીનું છે, પછી એમ અલગ લોકો પણ છે કે મુંબઈના અને અમદાવાદના. એક ફર્સ્ટ ટાઈમ તો થોડું ઈઝી હતું, પણ સેકન્ડ ટાઈમ હતું ને એ બહુ હાર્ડ હતું. અમે તો તાર ઘર જોવા આવવાના હતા. અમે તો બધું નક્કી કરી દીધું કે આપણે ઘર જોઈ આવીશું. મમ્મીના મનમાં મમ્મી કે જેટલા લોકો આવશે ને 50 લોકો આવશે ને તો એને આપણે લોકો કરી દઈશું વ્યવસ્થિત. પણ ખાલી કંઈ ઘર નાનું છે ને એ જ ત્યાં જ ડખા પડે કે ઘર નાનું એટલા માટે, બાકી કશું વાંધો નહીં. બાકી અહીંયા પાલનપુર આવો, પાલનપુરમાં તો કશું આમ કહેવાય ને કે જગ્યાની કમી જ નહીં પાલનપુર. હા, એ તો રે. મેં શુભમને પણ કીધું, મેં પાલનપુર તમને મજા આવશે. પેલા તું લગ્ન કરીને ખુશ તો છે ને? હા તો પણ પ્રૂફ રાખે પ્રૂફ રાખું. તું કોઈ વખત આ ભવિષ્યમાં ઝઘડો કરે તો આ મમ્મી પણ પીકી પણ એ હો પણ એવું થયું શુભમ શ્યામ, તારું વોટ ઇઝ યોર ફિલિંગ? પગની જે જમીન જ નથી, હવામાં ઉડતી હતી હું એ દિવસે તો. હા, મારું કામ થઈ ગયું. કામની હારે એમ હતું કે એને પણ તો તને એવું ના લાગ્યું મને પપ્પા કે મંડપના ઉપર જતા આ બાજુથી નહીં, આ બાજુથી તને એવું ના લાગ્યું કે શુભમના મમ્મી પપ્પા જેવું હશે, બધા મને શું કહેશે કે મને કોઈ કેવું બધા રાખશે. માટે રેડી હતી. બધા જે પ્રોબ્લેમ આવે ને બધા માટે રેડી હતી. તો ગાઈઝ, અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા. અહીંયા ભાઈ ભાભીના એક સાઇટમાંથી બંને મેરેજ કરેલા છે, તો લવ મેરેજ જેવું છે બંનેનું. તો બસ એ જૂની યાદોને અમે તાજા કરી રહ્યા હતા. એમાં એવું છે કે જે અત્યારે ટ્રીપ થઈ રહી છે, એ ટ્રીપ બંનેની મેરેજ થઈ જાય એ માટે બંને માનેલી હતી દર્શન કરવા માટેની. તો દર્શન કરવા જઈ રહ્યા છે, તો એ બસ એ જૂની વાતોને બધી યાદ કરી રહ્યા છીએ. અમારે જેવું થાય છે. કોઈ સાહેબ તું તો બોલે જ નહીં. કાત મારામારી ઉપર વાત આવે. એ ભાઈ લોકો શ્યામ, તારું વોટ ઇઝ યોર ફિલિંગ? એ દિવસે તો પગની જે જમીન જ નથી, હવામાં ઉડતી હતી હું એ દિવસે તો. હા, મારું કામ થઈ ગયું. કામની હારે એમ હતું કે એને પણ તો તને એવું ના લાગ્યું મને પપ્પા કે મંડપના ઉપર જતા આ બાજુથી નહીં, આ બાજુથી તને એવું ના લાગ્યું કે શુભમના મમ્મી પપ્પા જેવું હશે, બધા મને શું કહેશે કે મને કોઈ કેવું બધા રાખશે. માટે રેડી હતી. બધા જે પ્રોબ્લેમ મેં કીધું મારો રંગ સાવળો છે, મેં કહું શ્યામ રંગની છે છું. આનો ફોટો કેટલો સ્માર્ટ લાગે, ફોટો જ લાગે ખાલી હાર. પોતે સ્માર્ટ નહીં, પહેલા તો ફોટો જ જોયો હતો ને મેં. આજ પછી મેં
તો ગાઈઝ આ જગ્યાને કોણ કોણ ઓળખે છો કોમેન્ટ કરીને બતાવજો. મોટપના ભજીયા ઘણા બધા આના વિડીયોમાં જોયું હશે. શું ભાવ ત્યાં છે. પચાસના 2 છે બરાબર ને? આ ભજીયા પાલકના જ હોય. એ વધારે કરજો, 2 થી 50 નો કરજો. અહીંયા કોણ કોણ આવ્યું છો ભજીયા ખાવા માટે કહેજો. ગાઈઝ અમે લોકોએ ભજીયા પેક કરાવી દીધા છે અહીંયાથી. હવે અમે લોકો ભજીયા ખાઈશું. ચટણી ગાઈઝ આ મંદિરનું મહત્ત્વ અમને હજી એટલી ખબર નથી, પણ હા જે લોકો અહીંયા મંદિર આગળથી નીકળતા હોય છે બધા મંદિરે દર્શન કરવા માટે જરૂરથી રૂકે છે. એટલે પેલા ગાઈઝ અહીંયા એક મંદિર છે, એ મંદિરે બધા પાણીની બોટલો મૂકે છે, તો અમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ ત્યાં પાણીની બોટલ લેવા માટે. પાણીની 2 બોટલો લઈ લીધી છે. બોટલો લઈને હવે મંદિરે. અહીંયા પાણીની બોટલો કેટલી બધી પડી છે. તું કર એક બોટલથી. अभी हम दानोज मंदिर के बाहर खड़े हैं, मामा पार्किंग कर रहे हैं, हो गई है. अभी सारे लोग बाहर निकल, अभी श्रीफल लेके जाएंगे, लेकिन पता नहीं लिया. यहाँ पे ले रहे हैं. मम्मी वो सब अभी आगे खड़े हैं. यहाँ पे ढोल बज रहे हैं, सारे लोग बैठे हुए हैं. ये रहा मंदिर, अभी हम अंदर जाएंगे. भैया ने अभी खिलौनों का देख लिया, कह रहे हमको चाहिए. और अभी हमने शूज निकाल दिए हैं और अभी अंदर जा रहे हैं. मम्मी आ गया माँ. ये रहा माँ, ये रहा है पूरा मंदिर.
તો અમે ઘરે જવા નીકળ્યા છીએ. દર્શન કરી લીધા. તો ગાઈઝ હવે મારા નણંદના ઘરે પહોંચી ગયા છીએ. એમના સસરા સૂતા છે. બાપા લાય લાય વિડિયો મજામાં એમ કે લાઈક શેર સબસ્ક્રાઇબ બસ Moko.